આજે માતૃત્વ દિવસ છે, પણ બગદાણા ધામમાં નિષ્કામ સેવા કરતી એ હજારો માતાઓ અને બહેનોને યાદ કર્યા વિના આ દિવસ અધૂરો છે। પૂજ્ય બજરંગદાસ બાપાને દીકરીઓ પ્રત્યે અખૂટ વહાલ હતો, અને આજે એ વહાલનું પરિણામ તો જુઓ। આજે 23,000થી વધારે બહેનોનું એક વિરાટ સૈન્ય બગદાણા ધામમાં સેવા કરવા હર હંમેશ તત્પર રહે છે। રોજ હજારો ભાવિકો અહીં પ્રસાદ લે છે, જેની પાછળ આ માવડીઓનો અતૂટ પ્રેમ અને પરસેવો છે। ભોજનશાળામાં ગરમાગરમ રોટલા ઘરવાના હોય, શાકભાજી સુધારવાના હોય, લારવા વારવાના હોય, વાસણ ઘસવાના હોય કે પછી આખા આશ્રમની સાફ સફાઈ કરવાની હોય, આશ્રમમાં ગમે તેટલું અનાજ આવે, આપણી આ બહેનો હસતા મુખે સાફ કરી નાખે છે। રાત્રિ રોકાણ કરતા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે આ જ બહેનો પોતાના હાથે મોટી સંખ્યામાં ગોદરા અને પથારીઓ તૈયાર કરે છે। પણ સૌથી રૂવાડા ઊભા કરી દે તેવી વાત તો એ છે કે આ માતાઓ અને બહેનો એક પણ રૂપિયો લીધા વગર સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે। આશ્રમમાં સેવાની જે તારીખ નક્કી હોય ત્યારે પોતાના ખર્ચે અને પોતાના વાહનમાં તેઓ બગદાણા પહોંચી જાય છે। પારકા લોકોને પોતાના ગણીને આટલો પરસેવો વહાવવો, આનાથી મોટો વિશ્વાસ અને શ્રદ્ધા બીજી કઈ હોઈ શકે? એટલે જ તો મંજી દાદા ગર્વથી કહેતા કે આ સ્વયંસેવકો તો ગુરુ આશ્રમ બગદાણાનું સાચું ઘરેણું છે। આજે માતૃત્વ દિવસના પાવન અવસરે બગદાણા ધામને પોતાના ત્યાગ અને સેવાથી ઉજળું કરનારી પ્રત્યેક માતાઓ અને બહેનોને બગદાણા ધામ તરફથી શત શત નમન। બાપા સીતારામ।